હા ના ના ઈ તમે જી કાલ 52 વીઘાનું કહેતા હતા ને એનો કાલ દસ્તાવેજ કરવાનો ફૂટ્યો. હવે આપણે રાશિ છે ને કાલ તો બોનસ જ કરવાનું હોય તારે પછી. હા ઈ રોડ ટચની તમે જે વાત કરો ને એ મારે રાખવાની ફાર્મ હાઉસ બનાવવાનો મોટો. હું હવે ઘોડા લાવવાના 4 થી 5. હોય આ ઈ બિલ્ડર ને તમે વાત કર દો તમ તારા એ અમારા ઘરનું જે છે ને ઈ નકશો તમને મોકલાયેલો જ છે. વાંકણ તમ તારે બધું પાડે ને ઈ આપણે 3 માળનો બંગલો બનાવવાનો હોય. ઉપરલા માળે એસી વાળો રૂમ બનાવવાનો હોય. મારા મિત્રો આવે તો બેહે ટાઢા થાય. આઈકણ જ આપણે બનાવવાનું શું ખબર હે વોલપેપર આખું ટેપુ વરસાદનું પડે ને તો એ ટેપુ રગડી બધું ગટરમાં જતું રહે. શું દલાલી કેટલી થાય તાર દલાલી? 3 લાખ 4 લાખ મળી જાય. 4 લાખ 4 લાખ તારી દલાલી હાથી. હા તો પણ હું તને મોકલી દીધો મારા તો મોન બધા બિલ્ડર ને. હા મારા જો 50 વાળું કામકાજ જુએ ને તમારે એડવાન્સ માં પૈસા જુએ ને તો એડવાન્સ માં પૈસા હું ફોન પે કરી દઈશ. હા અરે જમીન તો આખા પાછું થાવ જ નહીં. તારી એમ કેમ કે 1 લાખ આપણે 22 લાખ તો ભેડા દેવાના. આપણે 22 લાખ આલવાના હે. લગેજ ચિંતા તાર કરવાની આવતી જ નહીં. અલા ઘર ભર નાખું તારું ઘર. હા તો બસ હું ભેરો થા મને એ હારું શું કરવા જઈએ તમારે તો વાંચવા શું લો તમે જમીન લો થોડા કોઈ એલફેલ ધારે હે એલફેલ ધારે અમને તો હા એલફેલ તો નહીં ધાતો અમારો તો જમીન લો તમે જમીન એટલે હોય ને કેટલા હે કેટલા વીઘા હરિયે રાશી 2.5 વીઘા જમીન રાશી 250 વીઘા 250 વીઘા ના હોય ચોઈ લે પૈસા ચોઈ લે અલા તું મને કોઈ જીવો દેવો તારે હે મારે બાય ને કીધું ઈ બધું તારે શું જોવાનું આપણે પૂછી દે યાર બાકી 250 વીઘા જમીન દા લીધી એટલે શું કહેવાય એમ વાતું હે ને એમને કોટીઓ કરે નહીં ફરતા હોય વાત કરે ઓલી 5000 ઓલી 5 વીઘા હતી એ તે વેચી મારી તું બુડા 80 વીઘા એ 5 વીઘા નવરા બાવરિયા થાતા હતા એમ એન હારામ ની આપ્યો ભાઈ 5 મે ચીલી બહે કરી 2.5 કરી તો ઈ તો જો પ્રગતિ કરી તો જો ખાલી માયા ને લાગે ભૂલ ઈ બધું નીકળે હે ઓય આજ મોટી વાત જાય રૂ કે પેલા હું તો મારા કોમ થી જાતો તો દુકાન બાજુ તો જાને અરે તું યાર આડીશ નહીં મોટીયા નહીં અડવાનું ભાઈ આવ તો હે જાય બોલ તમે અહીંયા આડી કરાદી ફોન આવતો બનાવ્યો ફોન આવતો બનાવો ને બાગ બગીચા ફૂલડા વાવના ગુલાબ ફૂટા તો પણ મને નોકરી રાખી લો તો પણ ના એમ ના કોઈ નોકરા બોકરા તો પેલા તારે વાત કરવી પડે રાખી દે મોણસો અલા પણ ફૂટો રાખો ને હું તમાર વાહનો નહીં વાહનો તો તાર ઉધી જો જતો રહેતા પેલા ભેરું ના થવાય પેલા હું ફૂટો છે ઘરે જતો ફૂટો તમાર મન ક્યારે આવાય નહીં તો મને ફોન આવે હા શું લો કર્યું તારા વાળું ઈ નહીં લેવાની ફોર્ચ્યુનર ની વાત થઈ જ નહીં મારે થાર 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 કાળા કલર ની આઈ એની વાત કર હા પાવર સ્ટીયરિંગ પાવર વિન્ડો એસી ફૂલ સનરૂફ વાળી બસ હેરી વધાઈ દે બઈરી ગાડી મારે જોવે હા તે ડ્રાઈવર માં તને રાખી દી બસ સારું 25,000 પગાર આલી એ હા તો મને રાશી લે ને પૂરા કૂળો હતો કૂડાની વાત છે તો ખોડા મેલો પડતો મને રાશી ને પૂરા પાછળ 8,000 નો ખર્ચો કર્યો લાયસન્સ કઢાવી આવી એ તો આપણે મારું કઢાઈ દેજો તમે હવે તમારા અપડો જો આધાર કાર્ડ નો નોમ છે અલા છે અપડો આધાર કાર્ડ છે રેશન કાર્ડ નો નોમ છે તો તમારા કાર્ડ છે અપડો કોઈ બીજી ચર્ચા કરવાની આવતી જ નહીં મારા ભાઈ બધું ફોન પર થાય અપડો રાખો ઓનલાઈન કોમ કરે તમારા વાહનો રેવું હે ઓય અપડે તા ચાર નો કબુ હુકુ રેવું કે રેવું તો મારે ઓલો મોળા કાઢવો પડશે તો પણ કાઢી નાખો હું તમારા વાહનો નહીં મુદે બધું ગમે તા કોમ આવું યાર તારે કોમ કરવું પડશે શું એક 100 રૂપિયા તો યાર 100 રૂપિયા 100 રૂપિયા તો હાલવા જ પડે ને તારે નોકરી જેવું હોય તો 22,000 પગાર નહીં લેવાનો 22,000 પગાર લેવાનો પણ હું શું ખબર જે લાયો ને ઈ ગમે તે કર ભાઈ 100 રૂપિયા હોત જ વાત થાય ને ભાઈ ને આપરોડો એવું હે હા તમે મહિને 2200 રૂપિયા કોમ હું 22,000 આલી તો 100 રૂપિયા તો માજુ નહીં તો નેપરોડો રસ્તો પડે જોડો મારે થોડો હે જ હાલ તમે બીજું હું તો જવતા 100 રૂપિયા નહીં તો બીજું તો શું કરું આપો બધી જાય ખરી હો
એ વાતું કરવાજી વાતું આવ 50 આવતા જો ખાલી 50 હો પણ નોકરી પાકી અલા નોકરી તમારો થઈ ગયું શું કામ કરવાનું મારે તમારું થઈ ગયું પણ કામ શું કરવાનું છે હાલ તો વાત કરી પાણી છોડવાનું ફૂલડા પાણી છોડવાનું હોય આ તો ફૂલનું એક કરમાવું ના જોઈએ અલા ના કરમાવું ફૂલડા તો પાણી છોડી પાણી હારું ભર્યું કરી નાખો એક તમારું પર્સનલ ઓડી બનાવેલી તારે રહેવા મને તો 50 આવતો જા ખાલી 50 તો આલો નોકરી પાકી ઓલા પાકી અને ચારથી આવ હે ચારથી હું તને ફોન કરીશ તો ઘરે હું ગાડી મથા ગાડી આવે ને ઈ લઈને લેવાય અભ્યાસ હતું ને અભ્યાસ કોઈ જાવ નહીં જો જઈશ આમ આઉટ ની બનાવી હજી તો જમીન ની વાત ચાલે કાલ દસ્તાવેજ કરવાનો હોય આ તો લેજો આ 50 રૂપિયા લ્યો નોકરી બીજા કોઈ માણસ જો કોઈ નોકરી ના આપો પડે ના હવે જાતા રહો જાવ હોય જો ભૂલતો નહીં હા અહીં તો બરાબર ભૂલું તારે ભૂલતો છું બુડા તું બરાબર ભૂલતો હો ચાલો જુગાડ થયો 80 ની કોટી જબર વસૂલ થઈ ગયો ભાઈ ચાલો આ ખોડા ગોતવો પડશે ખોડા ને ઘરે જઈ યાર હા ઓહો તમારા ઘરે જાતો તો હું કેમ મારા ઘરે શું કામ હતું મારું કોમ હતું ગુરુ હા અલા જો બાયરું વાત છે હા તો કોમ હે ઓય આ તો હેડો તા કોમ હતું આઈ ગયો તો ખરા તમારા ઘરે આવતો ગુરુ કો ના હોય એવું તો શું કામ હતું મારું કોમ ગુરુ પછી નતું કે મારે શું ખેતર વવરાવું એમ હોય અરે એમાં શું બધું ખબર મારે હવે ના મેળાવે ના આપણે નોકરી લાગી ગયા હવે નોકરી પર ગુરુ પાઈ જાય તો ઘડી તો જેતો તો વાઈ ના હો અલા ના મેળા કદાચ મને ફોન કરે તો નોકરી આવી જાય તો મારે જેતો જેતો કોઈ થોડું અહીંયા કર અને તમે નોકરી જાવ અલા 25000 તો પગાર આવો શું ભાઈ તમને રજીવરી 25000 રૂપિયા લે મોણાનું નામ ના લેવાય નોમ ના લેવાય ના ના પાડી મોણા કે નોમ બોમ નહીં લેવાનું તો તને કે નોકરી દાજો તારા કરતો મારું ખેતર વાજે બુડાતા વળી તો અલા ના મેરા અબડો ઈ ધણી કહું છું એનો ફોન આવે તો મારે શું કરવાનું એમ કહું છું પછી તો તારા ભેરું શેર થાય મારું કરને તો નોકરી નું મુયા વાબરું પડતું જોયું 25000 રૂપિયા પગાર આવતો હોય તો પણ મારું ખુદો ન્યા થયું હોય તમારે તો અહીં કરાવું મૂકો તો કોઈ મુયા સીધી મે બીજી કોઈ વર્તું નહીં એટલે એમે રહી ગયું એ કરે મારું કરે ના અબડો ના મેળ આવે કરાય જાય યાર અલા અબડો ઓલો ધણી જો ખબર ખાલી નોમ લઉં ને તો પૂરો મને બોલે એમ કે તને નોકરી નું કીધું તો બીજાને તું શું કરાવે તેને મને નોમ લે ને તું તાર પણ નોમ લઉં તમે તો પૂરો કોક ને ખાઈ દો ના કહું પૂરા નહીં કહું તમને તારું નોમ નહીં આવે બસ સાચું કહો સાચું બસ તારું નોમ નહીં આવે પછી તમારા ગળાની છોકર બસ આ તો નોમ આલું કોઈ કહેતા નહીં હો તમે નોકરી દેવો તો એ જઈને એને વાત કરે મારું નોમ નહીં લેવાનું વચ્ચે કરવા જઈએ મિલ્યો ના કહું પૂરા કોઈ દાડો હવે તાર દાયાજી ઓય ડાયા ભાઈ હતા તો ડાયા ભાઈ કહેવાના ડાયા ભાઈ માં ડાયા ભાઈ કેવા પડે ના કે નોકરી થી આવું બધું ઈ રાખો બધું 25000 તો એના ગમે જીવ હોય જો એ તો તમે જો તો ફૂટી આમ તમે જો હાઈફાઈ મોણ કે થાર મગાઈ પાહી થાર ગાડી હા વાત છે તો પણ ઓલી સંદૂક વાળી આવી હે ઉભો રહી જો પાહો હવા ખાતો હતી સંદૂક વાળી ગાડીમાં અમારું બધું વિચારે જોવું હોય ખાવા થારી નથી થાર મે ફરવા માંડ્યો ઈ તો હું ઈ કહેતો તો બે કોને શું રોટી લાગી કે ખજેરો નીકળ્યો મને કોઈ ખબર પડતી નહીં એ પંખાને ટેટો નતો નખાઈ ગયો કો ના હોય ખરેખર કેટલા દાડા તો અઠવાડિયે પંખા જેબર પડે તો કોઈ પેલા બધા જોડે જાતો 10 ના પોટલીના માગ કર્યો ધણી અને તમે જોતા હતા કોટી બૂટી આ હાઈફાઈ વાતું હતી તો વિકા તો જમી જાતી હે ઓય આ કોઈ કહેતા નહીં હતી વિકાર આજી ને તો બીજી વાત કરતો તો જમીન રાખવાની કો ઘરનું એક વીઘા ભાગ આવી હતી એ વેચી કરી એક વીઘાની 5 વીઘા હતું એ નતું વેચી મારી વેચી મારી તું ને હવે તો ને પાડવાનો વળી સપોર્ટ મળી ગયો છે મને એવું જ લાગે કો તો જમીન લોટ લાગી તો આરો કોઈ કહેતો નહીં હા એવું છે તો મેં એને કીધું લે પૂછું માયા બાયા નીકળી તો કોકને વાત તો કરે કે ના રે એવું જ છે હારું તો હવે હું શું કહું વાત તો ભલે થઈ ગઈ તમારે જાવો ચાલે પણ હવે હું જઉં મારે રાત મોડ દાદા હું એને ગમેથી કરી કોન્ટેક્ટ કરું ઈ તમારી રીતે તમે મારું નામ ના લેતા ના તો બરાબર કીધું એ હા તો મોર થાલે એ તો મુય આઈ શું પાડી પાછા કાન તો આ તો કોણ અરે જો તો હું લેવી તો કમ્પ્લેટ હોય બધું વાહ એ પેક બનાવે છે ફોન મે કઈ ગયો તો
શેનો પેટ કળવો તારું મોડું કરવું હોય છે શું ભાગે છે બોમ્બ એમાં કહું બોમ્બ પેગાનિયામાં છે ભજે લેવા આજ તો મે પાવ આજ નો કરવાનું તો નહીં તારા મે ચિંતા મંદાર કો લેવાનું આજ નો કરવાનું 50 રૂપિયા પડ્યા હે મોટી વાતો દેવાજી હું એક હળે હું કેજી હવે બકરલા હોયા દે તો બની આવી હે તો મને આવી જા પોંગલ બિલને ભાઈ હે બિલને ભાઈઓ બોલે ભાઈ ના મારા ફોન જાય ને તું સર મંગાઈ દે દાવ આપણે ઘરે જઈને જાઉં ઘરે જઈને જાઉં ગાડી ફોન એ કઈ ને પૈસા આવે તો ઉપરવાનું હોય ફોન ભાડો 1.5 રૂપિયા હું રાખું ફોન હું લઈ જવાનું વાતો યાર ગાયા નોકરી વાળા ગુસ્સા હતા કરો ત્યાં તો પેલા શીટર ફોન કરવા દે હલો હા કરવા આવે તું આપડે સેટિંગ થઈ ગયું હોય હો રાખી લીધો હો પાકું થઈ ગયું આવી દીધા હો એ સારું બેઠા તો બેઠા તો હા બાબુજી મારે નોકરી જવા આવ્યો તમારે ભેગો નોકરી જવાનું ઓવે હા પૈસા જમા કરાવ હા કરાવી હેડો તમે દેવો કે જમા કરાવો કાપ્યો રાજો ગાય હા પૈસા જમા કરાવ હા કરાવી હો બેઠા તો તમે બોલા જમા થઈ ગયા કરવાના તો મોહમાં લાગે હો તમે દાદાજી જમે કરાવવા પડશે ને તમારે અમને ના ભીગા તમે તો આપણે બધું જમા કરવાનું હા કાઈ દીધો પગાર ઉઠવા જ ઓ કેટલો આલજો કો તમારે ખાલી 12,000 ને બસ તો આપણે 12,000 તો ઘણા થઈ ગયા તમારે મારે ગાડી ધોવાની ગાડી ધોવાની મારે ગાડી ધોવાની ગાડી હું આપી દઉં બનાવે બધી રાજી હે રોમ હે આ બધી પૈસા દારૂ પીવો જો આ તો ફોન ની બધી ફોન કે પૈસા આવો ને બધી વાતો જાવ દો ફોન મે બધાને લઉં તો પછી આલું આપણ તમે જમી છો રાજી હે તમે ભેડીએ રાજી હે એ જાકર માર અહીંયા કરવાનો ફોન કર્યો કરવો આવે હેરો હે કરવો આવે હે તમે એને નોકરી રાખી લો હે ને નોકરી રાખી હાલ નહીં ના આ ફોન કર્યો આજ નહીં આવ્યો ના આવે હેરો આજ ના ફોન નહીં આવે આજ નહીં આવ્યો નોકરી નહીં આવે એના કાઢીને બીજા કરો ઓલા ગલાબ રાખવું ગુજરાતી યા કોમ આવે ગલાબ તો બસ કોઈ ચાલતો નહીં બીજી કોમ આવતી દારી બીજા તો પૈસા લેજે હા જબર લો મારે તમે અંદર પીઠ નો પડે ધક્કા વાગે હે તમને પૈસા લાવો પૈસા આલા હો તમે બોલ્યા બાબુજી મેરા ગયો યો બોલ લે છે ને શું આ બધું તમે કહેતા હતા હું નોકરી જેવો ને 12 વાગે નોકરી આયા એટલે ડાયરી હું આટલે લાવ્યો નોકરી પગાર લેવા 25,000 આ તારે નોકરી આવવાનો 12 વાગે નોકરી આમ શું આવ્યો હે તારે નહીં આવતી નોકરી છો મારે તો નોકરી જાવ હું તો પહોંચી ગયો તમે નોકરી આવો મારે રહેવાનું કઈ આલું ને બાપા નોકરી ના મજા એટલે અબે એટલે નોકરી તું રાખે છો હે તારો બગીચો છો હે કે આ ઘણો દેખામ તો તમે કાલ નંબર બગીચો લઈ દેવો તો ભલે હે એમને તો નોકરી આવું હે એમને તો નોકરી આવું બતાવ્યા વગર
કાલે જાઓ ખાતું તો રોકો આમ પણ આલો પીજીઓ માં મને તો કીધેલા મારો ફેરવા હેક કે હું પગાર દેવો હું ને રેન્જર માં વાત હેડ સવારે હેડ તો પીજીવાનું હું આઈ કર હવે ને તેરો અમનો હિસાબ લઈ લે તું હે અમનો હિસાબ લઈ લે હિસાબ લઈ લો હે પૈસા તો છોડ ને એમાં તો પકડી જાય હાથ નું પૈસા લઈ જા પાછું તમે આ જવાબ હા પૈસા તું હતો પણ નોકરી રાખો તું હતો મોટો મેનેજર કરે મેનેજર હે તું મેનેજર તો પેલા બોલતા શીખ કે મેનેજર હે એમ બોલ હું બધું બોલતો ઈ કામ બધું કરી આ દેવા વાળી કરે માં ખાવાનું 50 રૂપિયા તું 50 हमारे तो बोले थे वो देखो देखो तुम कौन क्या मन में आया था है ना पापा तू खा लो तू है वो किचन आओ आओ कौन आओ कौन नहीं तो बिना अरे ये नहीं तुम्हारा बोल दे बोल तो नहीं जाओ ना आपने नहीं लिया जाया फोन तो पुलिस ने फोन का हाल करो फोन पुलिस ने बुलाओ धार में किचन में 50 रुपया दे ले ले आप अभी मारी ले वाह किचन तो एकदम पैसा खा એટલે તારે મે મારા ગાડી લાવો મારા ગાડી ના પૈસા ગાયા માફ તો ભાઈ માં દબાવે તો ફરજ છે એને કિચન જોયા છેડવા જાતો તો પછી જેની લાગે સારી આ નોકિયા ફોન નું કીબોર્ડ ને દબાવે નોકિયા ફોન ને તું તો જે છે તું ભલે આઈફોન કે તું તને ગમે એમ ઊંધી તો દબાય તું ભલે આઈફોન નું કીબોર્ડ મગર જાન તમને ફોન આવતો નહીં આવતો મારી જોડે નહીં ફોન આ તો મારો ફોન છે પૈસા લાવ પોલીસ ને બોલાવો બીજા આવે નહીં પૈસા લાવ બોલાવો યાદ છે મારા પૈસા એટલે તું તો કે નહીં હું ગોમ નું સરપંચ નાખતો તું હા 10,000 રૂપિયા પીઝા પડ્યા હોય તમારો નહીં એટલે દાદુજી રૂપિયા પૂકી નહીં હોતા તું દાદા જતો દાદી તમારો ફોન નહીં તારો ફોન આવી તારો ફોન આવી દો ગુંગનું ગોબા ભાઈ ત્યાં મારે ફોન ચાલ દો પગાર લાગતો નોકરી આતો પગાર લાગ પછી અરે ચલો આપણે એ તમે હોઈ જાવ પથારી કરો આવે ને ફોન જાય પૈસા લઈ ગયા ફોન પૈસા નિકાલ લઈ ગયા ફોન જાય ફોન એમ આવો ફોન જાય આતિયા બધા આવા ખબર હે એ પ્યોર વેના એ આપડા એ આવવાનું છે એ આવતા રહ્યા એ આધા 50 રૂપિયા મને યાર કોઈ તારિયા ગાડી હોઈ જાવ